સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે અનેક પરિવારો વલખા મારી રહ્યા છે. જેમાં દિયોદર બોડા રોડ ઉપર વસવાટ કરતા 7 ઘરોમાં 35 જેટલા લોકો વસવાટ કરે છે. ભર ઉનાળે પાણી ન મળતા પરિવાર માટે અને પશુઓ માટે પાણી માટે દૂર દૂર સુધી ભટકવા મજબૂર બન્યા છે. આ પરિવારને પાણી મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આજે પાઇપલાઇન નાખવાને 1 વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પાણી નથી આવ્યું. સ્થાનિક મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામમાં પાણી આવે છે, પરંતુ અમારે એક ટીપું પણ પાણી આવતું નથી. પાણી માટે અમારે દિયોદર સુધી લાંબુ થવું પડે છે. એક બાજુ ઘરનું કામ કરીએ, મજૂરી કરીએ, અત્યારે પાણી વગર પશુઓની હાલત પણ કફોડી બની છે અને ગ્રામ પંચાયત પાણી લાવી આપે, નહીંતર અમે સોમવારે ધારાસભ્ય સહિત તંત્રને આવેદન આપી રજૂઆત કરશું તેમ જણાવ્યું હતું. ચાર ના અમને પોણી કરવા પાઇપ લાગી, પાઇપમાં ગતું હતી, પોણી નથી આવ્યું. ચારનું અમે વાત જોઈને બેઠા, પણ ગતું પોણી જ નથી આવતું. શું કરવાનું? પોણી પીવું ચાથી આ 40 જણાનું હોજવાનું છે. બધાને પોણી ચાથી લાવી પાવું? આ ભેંસું તરશે મારે, બધું તરશે મારે. હાલ અમારે પીવા પાણી નથી. હાલ આ ઉપાડી પણ લાવો તો કોઈ અત્યારે કોઈ પાણી ભરવા નહીં હાલતું. એવું છે અત્યારે અમારે પાણીનું કોઈ ગમે એવી સમસ્યા કર્યો સરકારને, એટલી વિનંતી છે અમારી. અમે આ બોડા ગામના રહેવાસી અને ખેતરમાં રસો, પણ પાણી અમારે ગતું નહીં આવતું. અને નળ લાશ્યા છે, પણ નળમાં પાણી નહીં આવતું, પોકતું જ નહીં અમારા ઘરોથી. ખેતરમાં રસો અમે તો અમારા માલ તરસ્યો, અમે તરસે અમારે 40 અમારે ઘરની હાદુણ છે. તો અમે એ નાવું ધોવું અમારે, કે અમારે રોધવું, કે અમારે પાણી ભરવું, કે અમારે શું કરવાનું, કે માલને અમારે સારી લાઈન નાખવાની, કે અમારે પાણી ભરીને માલને પાવું, કે અમારે પીવું, કે પણ શું કરવાનું? તો અમે શું કરવા? હવે અમારે પાણી નહીં આવતું ગતું. પંચાયત અમને પાણી લઈ આલે, અમે એવી વિનંતી કરવા છો. નકે કાલે અમે ઓફિસમાં જાઓ. અમે બોડા ગામના વ્યવસ્થિત છે. અમારે પાણી ગતું નથી આવતું. અમે 40 જણાની હોજોઈને છે. અમે તરસીમાં રહેશે અને અમારે લાઈવ રહે છે ખેતરમાં. આજ તો પાણી વાણી એટલે આજ તો કોકને બટકું ભરાય એટલા માના કરી રહ્યા છે. સરકાર છે, મા બાપ છે, પાણી કેમ ના લાવી આલે? નકે સરકાર જે અમને પાણીનો વ્યવસ્થિત કરી આલે. નકે અમારે ઓફિસે જવાનું છે ભાઈ. અમારો માલ મતું, અમારું કૂતરું તરસી મરી જાય છે. આજ કોઈ કૂતરું થોડું તરસ્યું રહેતું હશે કોઈ, એને અમારે કળશીઓ પાણી તો વેડવું પડતું હશે ને. માલ તરસી મરે, બચ્યા તરસી મરે. 7 જણાની હોજો અમારે ઠાઠ કૂટે છે. નાવું તો હું અમારે કશું ના જોવે. હા, અને 40 જણાની હોજો છે, અમારે તરસી મરાશે. સરકાર છે, મા બાપ છે, સરકારને અમારી વિનંતી સાંભળવી પડશે. પાણીની અમારે તરાશ છે, ખૂબ તરાશ છે. બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા માર્કેટયાર્ડમાં ભોલેનાથ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વેપારી અને લાખણી તાલુકાના જડિયાળી ગામના અરજણભાઈ નાગજીભાઈ દેસાઈએ પોતાની પેઢીમાંથી ગાંધીધામ સ્થિત આવેલ ગોકુળ મિલ ખાતે એરંડાની 267 બોરી 19,758 કિલોગ્રામ કિંમત ₹11,36,400 નો માલ પહોંચાડવા RJ19 GD 8062 નંબરની ટ્રકનો સંપર્ક કરી ગાડીમાં માલ ભરાવી મોકલ્યો હતો. પરંતુ સામે ગાંધીધામ ગોકુળ મિલનો સંપર્ક કરતા સમયસર માલ ન પહોંચતા ટ્રક ગાડીના ડ્રાઈવર ફતેખાન ગફુરખાન રહે ભીખોડાઈ, તાલુકો ભનિયાન, રાજસ્થાનનો મોબાઈલ સંપર્ક કરતા તેનો મોબાઈલ બંધ આવતા શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ ટ્રક ડ્રાઈવરના ઘરે જઈ તપાસ કરતા મળી આવેલ ન હોય ફરિયાદી અરજણભાઈ નાગજીભાઈ દેસાઈએ ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માલ ભરેલી ગાડી લઈ નાસી જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પાથાવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી મોરિયા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 2 દિવસથી હડતાલ પર ઉતરેલા છે. સ્ટાઇપેન્ડમાં વધારો, હોસ્ટેલની સુવિધા સહિતની પડતર માગણીઓને લઈને
વિદ્યાર્થીઓ હડતાલ શરૂ કરી છે. હડતાલ પર ઉતરેલા વિદ્યાર્થીઓ પૈકીની એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે અમારી માગણી અંગે 4-5 વાર રજૂઆત કરી ચૂક્યા છે. ગઈકાલથી અમે શાંતિપૂર્ણ રીતે પાલનપુર સિવિલ ખાતે હડતાલ પર ઉતર્યા હતા. જોકે અમારી રજૂઆત કોઈ સાંભળવા ન આવ્યું. અમે હડતાલ ચાલુ રાખતા આજે વહેલી સવારથી જ મોરિયા કોલેજ ખાતે બધા જ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. કોલેજ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને જાહેર રજાનું રટણ કર્યું હતું, જેથી વિદ્યાર્થીઓએ સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધી ભારે ગરમી વચ્ચે તડકામાં હડતાલ ચાલુ રાખી હતી. મેનેજમેન્ટના કેટલાક માણસો દ્વારા વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. અમે 2019 બેચ ઇન્ટર્ન બેચ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર. અમે લોકો 2 મહિનાથી કોલેજ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરીએ છીએ. 2 મહિનાથી અમને કોઈ પણ પ્રકારનું સ્ટાઇપેન્ડ નહોતું આપવામાં આવ્યું એ કારણે, અને અમારા વર્કિંગ અવરની સામે અમારા સ્ટાઇપેન્ડની રકમ ઓછી પડતી હતી. આ રીઝનસર અમે પહેલાં 2 મહિનાથી અમારા ચેરમેન પીજે સરને વાત કરી હતી. આવેદનપત્રો 2-3 વખત આપવા ગયા હતા, 4-5 જણ મળવા બી ગયા હતા ઘણી બધી વખત, પણ એમનો કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો. એટલે કાલથી અમે આખી બેચ સ્ટ્રાઇક પર ઉતરી હતી. કાલે આખો દિવસ અમે સિવિલ ઉપર બેઠા હતા. અમારે પીજે સર જોડે વાત કરવી હતી, રજૂઆત કરવી હતી અને જવાબ જોઈતો હતો, જેનો અમને કોઈ જવાબ એ લોકોએ આપ્યો નહોતો. આજે અહીંયા કોલેજમાં મોરિયા ગામ ખાતે કોલેજમાં પ્રોગ્રામ હતો, તો અમે કોલેજમાં સરને મળવા આવ્યા. તો અમારી જ કોલેજમાં, જે કોલેજમાં અમે 4 વર્ષથી ભણીએ છીએ, રહીએ છીએ, અમારી જ કોલેજના ગેટ અમારા માટે બંધ કરી દીધા. અમને લોકોને અહીંયા ઘૂસવા દેવામાં નથી આવ્યા. અમે 150 લોકો સવારના 4-5 કલાકથી આવી ગરમીમાં, 50 ડિગ્રી ગરમીમાં તડકામાં બેઠા છીએ, તો પણ એ લોકોએ અમને અંદર બી નથી આવવા દીધા અને કોઈ વાત કરવા પણ આવ્યું નહોતું. ત્યાં સુધી અમે કોઈ વાયોલન્સ કર્યા વગર શાંતિથી બેઠા જ હતા. પછી કોલેજના જ કોઈ લોકો દ્વારા અમારા 3-4 સ્ટુડન્ટોને એ લોકોએ બાવળથી લઈને માર્યા છે. તો પણ હજુ ઉપરથી કોઈ જવાબ આપવા પણ નથી આવ્યું, કોઈ પણ જાતની સુવિધા નથી આપવામાં આવી. હજુ પણ સવારથી 2 દિવસથી અમે આજે કોલેજમાં બેઠા છીએ, કાલે સિવિલ બેઠા હતા, હજુ સુધી કોઈ મળવા નથી આવ્યું, કોઈ રજૂઆત સાંભળવા નથી આવ્યું, કોઈ વાત કરવા નથી આવ્યું. વોશરૂમ જવા દેવા પણ છોકરીઓને અંદર કોલેજમાં ઘૂસવા દેવામાં આવતી નથી. અમારી ખુદની કોલેજમાં અત્યારે અમારી જોડે આ વ્યવહાર થઈ રહ્યો છે. અમારે ખાલી શાંતિથી રજૂઆત કરવી છે, વાત કરવી છે, પણ પીજે સર કે કોઈ ઉપરનું માણસ વાત કરવા આવતું નથી. પાછલા બારણેથી બધા નીકળી જાય છે. જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે, અમારા મુદ્દા નહીં સાંભળે, એના યથા યોગ્ય જવાબ નહીં આપે, ત્યાં સુધી અમે આખી વેચ આ સ્ટ્રાઇક ચાલુ રાખીશું. જો કે આ સમગ્ર મામલે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને બ્લડ ડોનેટ કરવા આવતા લોકો વચ્ચે રકઝક થઈ હતી અને જેનો વિડીયો વાયરલ કર્યો છે. મેનેજમેન્ટના કોઈ માણસે મારામારી કરી નથી. વધુમાં હડતાલ પર ઉતરેલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો અવાજ ન સાંભળતા ન છૂટકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તમામ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા વિનંતી કરી હતી. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બનાસકાંઠાના ભાભરમાં બાતમીના આધારે જુગારધામમાં દરોડો પાડ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં ભાભર સર્વોદય વિદ્યા સંકુલ રોડ લુદરિયા વાસ પાસે આવેલ બાવળની જાડીઓમાં સિમેન્ટના પતરાવાળા શેડ નીચે જાહેરમાં નહીં પકડાયેલ વોન્ટેડ આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે રાજુભાઈ વજીર, લખધીરભાઈ ચૌહાણ તથા નહીં પકડાયેલ વોન્ટેડ દુર્ગાસિંહ ઉર્ફે ડીએમ માધુભા વાઘેલા પોતાના મળતિયા માણસો રાખી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા સારો ગંજી પત્તા પાના વડે અંદર બહારનો પૈસાની હારજીતનો જુગાર તથા આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમવા ભેગા કરી, જેમાં પકડાયેલ ઈસમ મથુર કુમાર ભૂપેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ વજીર ચૌહાણ જુગારની નાળ ઉઘરાવી તથા વરલી મટકાના જુગારનો હિસાબ રાખી તથા પકડાયેલ ઈસમ ખોડીદાસ મુક્તિલાલ ઠક્કર જુગાર સ્થળે પાના બાટવામાં નોકરીએ રહી તથા રેડ દરમિયાન પકડાયેલ આરોપી ચિમનલાલ કેશવલાલ ઠક્કર, રમેશભાઈ અર્જનભાઈ ઠાકોર, વદરામજી રાભાજી દુદરિયા, બાબુભાઈ ભલાભાઈ પરમાર, હમીરભાઈ છગનભાઈ ઠાકોર, પોપટજી ધોળાજી ઠાકોર, દશરથસિંહ રાજુભા વાઘેલા, પ્રવીણભાઈ પૂંજાભાઈ જોશી, કનુ શામળભાઈ રબારી, રણજીતભાઈ રાજુભાઈ દેવી પૂજક, સુરેશ વસરામ ઠાકોર, ચમનજી વજાજી ઠાકોર, ચાંદા ઉકાભાઈ ઠાકોર જુગાર રમતા મળી આવી તથા પોતાના વાહનો લઈ જુગાર રમવા આવેલ વાહન ચાલકો માલિકો તથા નહીં પકડાયેલ વોન્ટેડ રાઇટર ગણપતભાઈ ઠાકોર તથા નહીં પકડાયેલ વોન્ટેડ સુખદેવ ઉર્ફે સુખો મોચી તથા નહીં પકડાયેલ વોન્ટેડ પાના બાટનાર નાસિર જુગારધામ પર નોકરીએ રહી રેડ દરમિયાન સ્થળો પરથી નાસી ગયેલ હોય તે તમામે આ જુગાર ચલાવવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય.
જુગાર રમતા અંગ ઝડતીમાંથી તથા જુગારના દાવ રોકડ નાણાં મળી કુલ કિંમત 66,050 તથા મોબાઈલ ફોન નંગ 15 કિંમત ₹52,500 તથા વાહન 7 કિંમત ₹12,20,000, પાણીના જગ 10 કિંમત ₹1,000, સ્ટીલના લોટા નંગ 3 કિંમત ₹150, વરલી મટકાના આંક લખવાની ડાયરીઓ નંગ 3 તથા લાકડાના પેડ 2, કેલ્ક્યુલેટર 2, પાનાની નવી કેટ 3, જુગારના બોર્ડ પરના છૂટક પત્તા પાથરણા નંગ 1, પ્લાસ્ટિકનો પોસ્ટર 1, વરલી મટકાના આંક લખેલ પાટિયું 1, બોલપેન 1, પાન કાર્ડ 1, આરસી બુકની નકલ 1, લગ્ન પત્રિકા 1, તેમ કુલ મળી ₹13,39,700 મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા નાસી ગયેલ તમામ પકડાયેલ તથા નહીં પકડાયેલ ઈસમો વિરુદ્ધ ગુજરાત જુગાર અટકાવવા અધિનિયમ 1887ની કલમ 12 તથા 12(12) કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પધારે છે. ગબ્બર ખાતે આવતા દર્શનાર્થીઓને આકસ્મિક સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સલર શ્રી કેસી પોરિયાના વરદ હસ્તે યાત્રિકોની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અહીં યાત્રિકોને પ્રાથમિક દવાઓ અને સુવિધાઓ મળી રહેશે. ગબ્બર ટોચ ખાતે માતાજીનો પ્રસાદ સરળતાથી પ્રાપ્ત થઈ શકે ઉપરાંત યાત્રિકોને વિવિધ પ્રકારના દાન ભેટ આપી શકે તે માટે આજરોજ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા યાત્રિક સુવિધા પ્રસાદ ભેટ ડોનેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમજ દાતાશ્રીઓને દાન ભેટ મળ્યા અંગેની કોમ્પ્યુટરાઇઝ પહોંચ આપવામાં આવશે. સરવરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્ન થરાદ ખાતે પાભર મીઠા હાઈવે નજીક આવેલ શહદ પાર્કમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 6 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. થરાદ વાવ બાબર સોયગામ 4 તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા થરાદ ખાતે પ્રથમવાર સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં નિકાહ પઢાવનાર મૌલાના કારી મોહમ્મદ યુસુફ સાહેબ દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, અર્જુનસિંહ વાઘેલા, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ગુલાબગીરી અતીત, દીપકભાઈ ઓઝા, રમેશભાઈ રાજપૂત, દિનેશભાઈ બારોટ, પ્રધાનજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, યુવકો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ડોક્ટર ગુલાબભાઈ ઘાંચી, આદિલ શાહ બાનવા, મિલન સિકંદર ખાન પઠાણ, મુસ્તાકભાઈ ઘાંચી, ગગુન શાહ જુનેજા, વસીમ ખાન પઠાણ, લેબોરેટરી ઇબ્રાહિમ શાહ એ જુનેજા, એડવોકેટ પીરકી જાલ, બચુ શાહ બાનવા, યુસુફ શાહ બાનવા સહિતના મુસ્લિમ સમાજના યુવકો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સમૂહ લગ્નનો કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજના આ સમૂહ લગ્નમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનું એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહીને દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.